तारो यत्पादाम्बुजरेण स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी विरचित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत प्रथम ग्रंथ श्री यमुनाष्टकमનું શ્રવણ ગયા અઠવાડિયામાં આપણે કર્યું। આજે 15 જૂન 2020 ષોડશ ગ્રંથ વ્યાખ્યાનમાળા અંતર્ગત 3 દિવસને માટે બાલબોધ ગ્રંથનો આરંભ આપણે કરી રહ્યા છીએ। બાલબોધ ગ્રંથમાં બે રીતે આપણે વિચાર કરીશું। આજે અને આવતીકાલે 2 દિવસ માટે પ્રભુ કૃપાથી મારું વક્તવ્ય થશે અને પરમ દિવસે આ 3 દિવસના સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યોગેશ કુમારજી મહોદય શ્રી કાંબન વિલેપાર્લા આપશ્રીનું વક્તવ્ય થશે। તો આ 3 દિવસને માટે આપશ્રીનું અધ્યક્ષ સ્થાન છે, તો આપશ્રીના શ્રી ચરણોમાં પ્રણામ કરું। સાથે સાથે શ્રી વલ્લભકુલ સર્વના ચરણોમાં પ્રણામ। દેશ વિદેશના વૈષ્ણવો જે માધ્યમથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, ઝૂમ હોય, ફેસબુક હોય અથવા તો પછી યુટ્યુબ હોય, આપ સર્વને પણ ભગવત સ્મરણ કરો। ભગવત કૃપાથી બાલબોધ ગ્રંથનો આરંભ 19.5 શ્લોકનો આ ગ્રંથ છે અને સંવત 1557માં આની રચના થઈ એવું કહેવાય છે। આ ગ્રંથનો સંબંધ શ્રી આચાર્ય ચરણના એક સેવકની સાથે મળે છે। અંબાલાના નારાયણદાસ કાયસ્થ પ્રસંગ એવું સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ ભગવાનની નગરી દ્વારિકામાં આ ભગવદીય વૈષ્ણવને બાલબોધ ગ્રંથનો ઉપદેશ આપ્યો હતો। જ્યારે સેવક નતા થયા નારાયણદાસ કાયસ્થ, ત્યારનું જીવન કંઈક અલગ હતું। સેવક થયા પછી જીવનમાં પરિવર્તન આવ્યું। તો પહેલા જે જીવન જીવતા હતા, 20 વર્ષની ઉંમર, જુગાર રમવાની આદત પડી ગઈ। આ ઉંમર એવી છે, આ અવસ્થા એવી છે, જો વ્યક્તિ પોતાની જાતને સંભાળી ન શકે તો અનેક દૂષણો એનામાં પ્રવેશ કરી જાય। જુગારની આદત પડી ગઈ,
ઘર છોડીને દક્ષિણ ભારતમાં ગયા. બાળકોને ભણાવવાની શરૂઆત કરી. પણ ભણાવતા ભણાવતા બાળકોને ખૂબ મારે. એક વખત એક નાના બાળકને એટલો બધો માર્યો કે બાળક બેહોશ થઈ ગયો. મૂંઝાઈ ગયા કે હવે મારે શું કરવું. પણ પ્રભુની કૃપા થઈ. ભગવદીય શ્રી કૃષ્ણદાસજીની સાથે એમનો મેળાપ થયો. મનની મૂંઝવણ અભિવ્યક્ત કરી એમને લઈ આવ્યા શ્રી આચાર્ય ચરણની પાસે. શ્રી મહાપ્રભુજીએ એ બાળકને સ્વસ્થ કર્યો. નારાયણદાસ કાયસ્થ મહાપ્રભુજીની પાસે પધાર્યા છે. હવે દક્ષિણ ભારતથી લઈ અને દ્વારિકા સુધીની યાત્રાનો ક્રમ શ્રી આચાર્ય ચરણના સ્વરૂપમાં, જીવનમાં, સિદ્ધાંતોમાં, શાસ્ત્રના અનુરાગમાં ખૂબ ખૂબ અનુરાગ થયો અને શ્રી આચાર્ય ચરણે આમની પર કૃપા કરી. ગદ્ય મંત્ર, અષ્ટાક્ષર મંત્ર, આપણે ત્યાંનો પુષ્ટિ માર્ગીય દીક્ષાનો જે ક્રમ છે એ પ્રમાણે દીક્ષા આપી. સાથે સાથે ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર લખીને આપ્યા. આજ્ઞા કરી ત્યાંની સેવા કરજો. સેવાના ક્રમમાં અલગ અલગ પ્રકાર છે. એમાંનો એક પ્રકાર વાર્તા પ્રસંગમાંથી આપણને આ સમજવા મળે છે. નારાયણદાસ કાયસ્થ આટલું સાથે રહેશે. આમ કરતા કરતા ઘણો જ સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણમાં વિનંતી કરી અને કહ્યું કે મહારાજ, इतने दिन आपके पास रहो परंतु मेरे अंतःकरण में बोध न भयो. આટલો વખત આપની સાથે રહ્યો પણ મારા અંતઃકરણમાં તો બોધ થયો નથી. सो ऐसी कृपा करो जो संसार को दुख एवं सुख मोकू बाधा न करे. मारे पर એટલી કૃપા કરો કે સંસારના દુઃખ અને સુખ આ બંને મને કોઈ પણ પ્રકારે બાધા ન કરે. અને સાથે સાથે આગળ એટલી વિનંતી કરી કે મેરો ચિત્ત શ્રી ઠાકોરજી કે ચરણારવિંદ में लग्यो रहे. કેવળ સુખ અને દુઃખ બાધા ન કરે એટલું જ નહીં, પણ મારું ચિત્ત ઠાકોરજીના શ્રીચરણમાં લાગેલું રહે એટલો અનુગ્રહ આપ મારી પર કરો. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહ કરી અને ચરણામૃત આપ્યું અને એક ગ્રંથ જે ભણાવ્યો એ ગ્રંથનું નામ છે બાલબોધ, જે આપણો આ 3 દિવસનો વિષય છે. દરેક ગ્રંથના અલગ અલગ ટીકાકારો છે, કેટલાક કોમન છે, કેટલાક અલગ અલગ છે. તો બાલબોધ ગ્રંથ ઉપર 3 ટીકાઓ મળે છે. ષોડશ ગ્રંથ ભાષાંતર વાંચીએ સારું છે, પણ એનાથી પણ એક પગલું આગળ વધવું હોય તો ભાષાંતરની સાથે સાથે ટીકા ગ્રંથો વાંચીએ એ વધારે સારું છે. તો 3 ટીકાકારો છે. શ્રી દેવકીનંદનજી પ્રકાશ એમાં બાલબોધ ઉપર પ્રકાશ કરે છે. શ્રી પુરુષોત્તમજી વિવૃત્તિમાં વિવરણ કરે છે અને શ્રી દ્વારકેશજી એક ટીકા દ્વારા આ શ્લોકોને સમજાવે છે, 19.5 શ્લોકોને. તો દરેક ગ્રંથનું એક પ્રયોજન હોય. તો બાલબોધ ગ્રંથનું પ્રયોજન બાલ પ્રબોધનાર્થાય, બાળકોને સારી રીતે જ્ઞાન મળી શકે એ ઉદ્દેશ્યથી બાલબોધ ગ્રંથ એનું લેખન કરવામાં આવ્યું, રચના કરવામાં આવી. શ્રી અમનાજીની કૃપા થઈ, મતિ શુદ્ધ થઈ
અને માની કૃપાથી શુદ્ધ થયેલી મતિ એ બાળક પિતા તરફ એટલે પ્રભુ તરફ વળવા લાગ્યો ત્યારે એના મનમાં વિચાર આવ્યો કે મારું કર્તવ્ય શું છે, અને એનો વિવેક શ્રી આચાર્ય ચરણ આ બાલબોધ ગ્રંથથી સમજાવે છે. એક બાળકને સમજાય એવી શૈલીથી આ ગ્રંથની રચના કરવામાં આવી છે. જે લોકો પહેલી વખત સાંભળતા હશે થોડીક મુશ્કેલી લાગશે, પણ એમાં ચિંતા કરવાનું કારણ નથી. કોઈ પણ નવો વિષય હોય, આપણે સાંભળેલો ન હોય અને શાસ્ત્રીય પરિભાષા આવે એટલે સમજવામાં થોડુંક અઘરું પડે, એ સમજી શકાય એવી વાત છે. એ છતાં પણ જેટલું પણ સરળ થશે, હવે શૈલી માટે મારે કંઈ વિવરણ કરવાની જરૂર નથી, એ તો આપ લોકોને ખ્યાલ આવી ગયો છે. એટલે જેટલી સરળતાથી થઈ શકશે એટલું સરળ એને વિવરણ કરવાનો વિનમ્ર પ્રયત્ન કરીશ. બાલબોધ ગ્રંથ એમાં પુરુષાર્થની ચર્ચા છે. સ્વમાર્ગના સિદ્ધાંત પ્રમાણે પુરુષાર્થનું લક્ષણ અને સ્વરૂપ શું છે તે ગ્રંથથી સમજી શકીએ, અને સ્વમાર્ગનો પુરુષાર્થ સમજવાને માટે બાકીના કયા કયા પુરુષાર્થ છે એ આમાં સમજાવીશ. કારણ પુષ્ટિમાર્ગીય જીવના તો જે પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એનું નિરૂપણ તો શ્રી મહાપ્રભુજીએ કેવળ 4 શ્લોકોમાં સમજાવ્યું છે. એ ચતુશ્લોકી નામનો ગ્રંથ એ ષોડશ ગ્રંથનો શ્લોકોની સંખ્યામાં સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત ગ્રંથ છે. એમાં પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ ને મોક્ષ અને એનું અનુસંધાન શ્રીમદ ભાગવતના વૃત્રાસુર ચતુશ્લોકીની સાથે છે. હવે પ્રશ્ન એક થાય કે બાળક કોને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી જ્યારે દશમ સ્કંદમાં બાલક શબ્દની વ્યાખ્યા કરે છે ત્યારે એવી આજ્ઞા કરે છે, બાલે બાલે કમ ઇતિ બાલકમ. ત્યાં આગળ ભગવાનને માટે બાલક શબ્દ છે, તમદભૂતમ બાલકમમ ભુજેક્ષણમ. પણ અહીંયા આગળ જે બાલક શબ્દ છે એ બાલક શબ્દ સમજાવ્યો બાલાહી સ્વતઃ વેષ્ટા નિષ્ઠ વિચાર રહિતા. શાસ્ત્રની દ્રષ્ટિએ જે પોતાનું હિત શું છે અને પોતાનું અહિત શું છે એ સમજી ન શકે એનું નામ બાળક. પછી જરૂરી નથી કે એની ઉંમર 2 વર્ષની હોય કે 5 વર્ષની હોય, એની ઉંમર કદાચ 75 વર્ષની પણ હોઈ શકે. શાસ્ત્રની દ્રષ્ટિએ હિત શું છે એ ન સમજી શકે એનું નામ બાળક. અને એનું પ્રમાણ જોઈતું હોય તો આપ લોકોએ પણ અનુભવ્યું હશે કે જાણ્યું હશે. કોઈ એવું કહે કે આ માર્ગ ઉપર ચાલો, હવે એમને એ માર્ગનું જ્ઞાન નથી તો એ માર્ગ ઉપર જ ચાલ્યા કરે. પછી વિચાર નહીં કરે કે આ માર્ગ ઉપર ચાલીશું તો આપણું હિત થશે કે અહિત થશે. ભગવાન શ્રી કૃષ્ણ વગર બીજું કોઈ પણ ફળ નથી અને ભક્તિ વગર બીજું કોઈ પણ સાધન નથી. આ સમજાવવાને માટે બાલબોધ નામનો એક ઉત્તમ ગ્રંથ આપણને આપે છે. આ ગ્રંથમાં વિષયનો વિચાર કરીએ આપણે ખૂબ જ સંક્ષિપ્તમાં, તો જીવ અને ઈશ્વર આ બંને દ્વારા વિચારાયેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોનો ઉલ્લેખ, એનો કંઈક વિચાર આમાં કરવામાં આવે છે. કયો પુરુષાર્થ મુખ્ય છે આપણે આગળ વિચાર કરીશું ત્યારે સમજાશે. અને તેમાં પણ જીવ દ્વારા, એટલે જીવ એટલે સામાન્ય જીવ નહીં, પણ જુદા જુદા ઋષિમુનિઓ દ્વારા જે કહેવાયેલા છે એ મોક્ષ શાસ્ત્ર અને એ શાસ્ત્રોમાં પ્રતિપાદિત મોક્ષના સ્વરૂપનું જ વિશેષ વર્ણન આ ગ્રંથમાં આપણને જાણવા મળશે.
પછી એ મોક્ષના બે પ્રકાર છે, જે વૈષ્ણવ લખતા હોય એમને કામ લાગશે. એક લૌકિક મોક્ષ છે, બીજો અલૌકિક મોક્ષ છે. લૌકિક મોક્ષ ઋષિમુનિઓએ કહ્યો છે અને અલૌકિક મોક્ષ એનું મૂળ વેદમાં છે. ઋષિમુનિઓએ જે લૌકિક પુરુષાર્થ સમજાવ્યો એના મુખ્યત્વે 4 મોક્ષ શાસ્ત્રો છે. ષોડશ ગ્રંથ વાંચવા હોય, સમજવા હોય, પૂર્વ પીઠિકા જાણવી હોય, સંક્ષિપ્તમાં કંઈક જાણવું હોય તો આપણા સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન આ જીવન જેમણે શ્રીમદ ભાગવતને સમર્પિત કર્યો, ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી ખૂબ સુંદર એક ગ્રંથ આપ્યો છે. એનું નામ છે ભક્તિ નિકુંજ. ખૂબ જ સંક્ષિપ્તમાં જેમને ષોડશ ગ્રંથ જાણવા છે એમના માટે ભક્તિ નિકુંજ ઉપયોગી છે. એનાથી આગળ થોડુંક વધારે વિવરણ જાણવું હોય તો શ્રી વલ્લભ ગીતા ઉપયોગી છે. અને એનાથી પણ આગળ જો વધારે એમાં વિવરણ સમજવું હોય, જાણવું હોય ને ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવો હોય તો પછી એક જ માર્ગ છે, દરેક ટીકાકારોનો એક એક શબ્દ એને ખૂબ ધ્યાનથી વાંચો. આ બધી તિજોરીની ચાવીઓ આપ લોકોને બતાવું છું. આપને જે કામ લાગે એ આપ વિનિયોગમાં લેજો. તો પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ એક એક લાઈનમાં આ વાત સમજાવી છે. એ 4 લાઈન છે, હું આપ લોકોને જણાવું. ઋષિ પ્રણીત લૌકિક પુરુષાર્થના મુખ્યત્વે 4 મોક્ષ શાસ્ત્રો છે. એક, ત્યાગથી સ્વતો મોક્ષનું પ્રતિપાદન કરનાર સાંખ્ય શાસ્ત્ર. બીજું, અત્યાગથી સ્વતો મોક્ષનું પ્રતિપાદન કરનાર યોગ શાસ્ત્ર. ત્રીજું, શિવજીની ભક્તિથી પરતો મોક્ષનું પ્રતિપાદન કરનાર શૈવ તંત્ર. અને ચોથું, વિષ્ણુની શરણાગતિથી પરતો મોક્ષનું પ્રતિપાદન કરનાર વૈષ્ણવ તંત્ર. આનું વિવરણ આગળ આવશે. આ તો ગ્રંથનો જે વિષય છે એનો સંક્ષિપ્તમાં આપ લોકોને કંઈક પરિચય આપું છું. બાલબોધ ગ્રંથમાં સર્વશાસ્ત્ર સિદ્ધાંત અનુસાર પુરુષાર્થના લક્ષણ અને સ્વરૂપની સમજ આપવામાં આવી છે. સર્વ સિદ્ધાંત સંગ્રહમ એનો અર્થ એટલો થાય છે કે ભિન્ન ભિન્ન જે મંતવ્યો છે એ બધાનો સંગ્રહ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. હવે જરા કલ્પના કરી જુઓ, જે શાસ્ત્રોના નામ આપ્યા છે, હજારો લાખો શ્લોક આપણે વાંચીએ પછી આપણને જે સમજણ પડે પછી બી આપણે સમજી શકીએ કે કેમ, એ તો બહુ મોટો પ્રશ્નાર્થ છે. તો આટલા આટલા શાસ્ત્રોનો સાર એક મોક્ષ શબ્દ સમજાવવાને માટે શ્રી મહાપ્રભુજીએ કેવળ 19.5 શ્લોકોમાં આ વાત સમજાવી દીધી છે. તો એ વાણીની મહત્તા કેવી હશે, એ વાણી કેટલી ગૂઢ હશે, અને એનો એક એક શબ્દ નહીં, એક અક્ષરમાં પણ આપણે કેટલો વિચાર કરવો પડે એની જરા કલ્પના કરી. કારણ કે શ્રી આચાર્ય ચરણને સૂત્રાત્મક વાણી અતિશય પ્રિય છે. વિશેષતા છે શ્રી મહાપ્રભુજીની વાણીની. જ્યાં એક અક્ષરથી ચાલે ત્યાં એક શબ્દ ન લખે, અને જ્યાં એક શબ્દથી ચાલે ત્યાં એક પદ ન લખે, અને એક પદથી ચાલે ત્યાં આખું વાક્ય ન લખે. અને મહાપુરુષોના શબ્દોની કિંમત ત્યારે જ થાય. બહુ બોલ બોલ કરે, અકારણ હોય તો એ શબ્દોની કિંમત ન રહે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 શબ્દો એના માટે કંઈક વિચાર કરવાનો. અને સાધ્ય સાધન સંયુક્તા. હવે 19.5 શ્લોકોનો ક્રમ શેને માટે છે તો એના માટે ટીકાકાર સમજાવે છે શ્રી દેવકીનંદનજી. અષ્ટાદશાના મત્ર શ્રી ભગવદ સામપી પુરાણાનામ
स्मृतीनां च प्रामाण्य ज्ञापनाय। पुराण, स्मृति, હવે અનુસંધાન લીધું છે આનું 19.5 શ્લોકનું. સૌથી પહેલા અનુસંધાન લીધું છે શ્રીમદ ભગવદ્ ગીતાની સાથે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને પુરાણોની સંખ્યા પણ 18. તો શ્રી દેવકીનંદનજી આજ્ઞા કરે છે કે 18 પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એનો જે વિષય છે, આ ગ્રંથનો જે મુખ્ય વિષય છે, એનો સાર આ ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે. એમાં પહેલો શ્લોક, એમાં તો ઉપક્રમ, અને છેલ્લો અડધો શ્લોક એ ઉપસંહાર. એટલે 19.5 માંથી 1.5 શ્લોક કાઢી દઈએ તો 18 શ્લોક બચે. એનું અનુસંધાન આ રીતે લેવામાં આવ્યું છે. હવે આપણે આરંભ કરીએ પ્રથમ શ્લોકથી. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. સદાનંદ સ્વરૂપ શ્રી હરિને નમન, પ્રણામ કરીને બાળકોને ખૂબ જ સરળતાથી બોધ થઈ શકે એવો એક દિવ્ય હેતુ રાખીને બધા જ પ્રમાણોથી સુનિશ્ચિત કરવામાં આવેલ બધા જ સિદ્ધાંતોનો જે સંગ્રહ છે, એ સંગ્રહ હું કરી રહ્યો છું. આ તો એનો ભાવાર્થ થયો. હવે જરાક શબ્દ આપણે વિચારવા લાગીએ તો સૌથી પહેલો શબ્દ આમાં વિચારવાનો છે, એનું નામ છે પુરુષાર્થ. દરેકનું જીવન કોઈક ને કોઈક પ્રકારના પુરુષાર્થની સાથે જોડાયેલું છે. હવે કયો પુરુષાર્થ પોતાને કામનો છે એનો વિચાર કરજો. જે પર્યાયો આપ્યા છે એ આપ લોકોને જણાવું છું. પહેલો છે ભોગ. કેટલાકનું જીવન એવું હોય કે જેટલા શક્ય હોય એટલા વધારે ને વધારે ભોગ ભોગવે. તો આ ભોગ ભોગવવાની પરંપરા, એનું મૂળ આપણને ક્યાં મળે? તો લોકાયતિક એટલે ચારવાક અથવા તો પછી નાસ્તિક લોકો જે છે, એ લોકો બે જ પુરુષાર્થ માને છે. એક દાન આપવું અને બીજું ભોગ ભોગવવા. ખાઓ પીઓ ને મજા કરો, આ જ એમના જીવનનું ધ્યેય, બીજું કોઈ પણ ધ્યેય નહીં. એ લોકોનો પરિચય કરાવ્યો કે કેવા છે, એટલે કયો દેહાત્મવાદી, એટલે આ દેહને જ પોતાનો આત્મા માને છે. આગળ ચર્ચા આવશે આપણને દેહ અલગ છે ને આત્મા અલગ છે, એની ચર્ચામાં નથી જતા. પણ જેમનો અનુરાગ કેવળ ભોગમાં છે, તેઓ આત્માની સત્તાને બહુ મહત્વ નથી આપતા. એવો વિચાર કરે કે દેહ જ્યાં સુધી છે ત્યાં જ સુધી અસ્તિત્વ. દેહ જે દિવસે જીવ નીકળી ગયો એટલે પછી બધું પૂરું થઈ ગયું. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતાહ, આ એમનો સિદ્ધાંત છે. બીજા કેટલાક એવા છે કે જે રાજ્ય એટલે ઐશ્વર્યની ઈચ્છા કરે છે. જ્યાં પણ જાય એમ જ માને કે દ્રવ્યનો સંચય કરવો, સ્વાર્થ સાધવો, વધારે ને વધારે સત્તા મેળવવી, આ જ એમના જીવનનો પુરુષાર્થ. આ બીજો પુરુષાર્થ, એનું નામ છે રાજ્ય. એની પછી ત્રીજો પુરુષાર્થ, એનું નામ છે કીર્તિ. કેટલાક એવા હોય છે કે જેમને પોતાની પ્રસિદ્ધિમાં ખૂબ રસ હોય અને પ્રસિદ્ધિને જ પોતાનો પુરુષાર્થ માને. ખૂબ સુંદર એના માટેના પ્રસંગો મળે છે. ગાડાવાળા રૈકોનો એક પ્રસંગ છે આપણે ત્યાં. પ્રસિદ્ધિ શબ્દ ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. ચોથો એક વર્ગ છે કે જે કેવળ કામને પુરુષાર્થ માને છે, કે અમારા ઈચ્છિત પદાર્થો અમને મળવા જોઈએ, આ એમના જીવનનો પુરુષાર્થ.
પાંચમો વર્ગ છે કે જે આચારને પુરુષાર્થ માને છે અને સાથે સાથે પ્રમાણ આપે આચાર પ્રથમો ધર્મઃ, વિષ્ણુ સહસ્રનામ વગેરેનું પ્રમાણ આપે તો આચાર એને જ પણ આપણે પુરુષાર્થ રીતે અપનાવવો કે ન અપનાવવો એ પણ ક્યારેક વિચાર કરવા જેવો છે. કેવળ સ્માર્ત આચાર આપણા જીવનમાં હોય અને એનાથી આગળનું જે ધ્યેય હોય એ આપણે સંપાદિત ન કરીએ તો આચાર નામનો પુરુષાર્થ એ કેટલો કામનો છે એ પણ વિચાર કરજો. તો કેટલાક એવા છે એમને પૂછીએ કે તમારો પુરુષાર્થ શું, એટલે સમજાવે કે ધર્મ એ જ અમારો પુરુષાર્થ છે. અને એ ધર્મ પાછો સકામ ને નિષ્કામ બે પ્રમાણેનો હોઈ શકે. એની આગળ વિચાર કરીએ તો કોઈકનો અનુરાગ કેવળ તપ કરવામાં હોય, એ લોકો એવું કહે કે તપ એ જ અમારા જીવનનો પુરુષાર્થ, પછી તપ કરી કરીને કાયાને કૃશ કરી દે, એ કાયા પછી ભગવત સેવા સુધી પહોંચે કે ન પહોંચે એનો વિચાર ત્યાં ન કરવામાં આવ્યો. કારણ કે તપ કરવામાં કાયાને ખૂબ કષ્ટ છે. એવી જ રીતે કેટલાક ત્યાગને, સાંખ્ય યોગ આગળ આવશે આપણને, એમને પુરુષાર્થ માને છે. તો કેટલાક ભગવાનની ઉપાસના અથવા તો ભગવાનની વિભૂતિ સ્વરૂપ અલગ અલગ દેવોની ઉપાસના અને એમના દ્વારા સિદ્ધિની પ્રાપ્તિ એને જ મોક્ષ માને છે. અને એનાથી આગળ વિચારવું હોય અને જો શ્રી મહાપ્રભુજીનો મત માનવો હોય તો શ્રી આચાર્ય ચરણ આપણને આજ્ઞા કરે એ ભગવાનની ભક્તિ. ભક્તિ માર્ગનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. તો આપણને કયો પુરુષાર્થ વાલો છે એ નક્કી આપણે કરવાનો. તો પુરુષાર્થ શબ્દ એનો આટલો એક વિચાર કરી આપણે જે શ્લોક આપણને સમજાવે છે, કારણ કે આનો મુખ્ય વિષય જ પુરુષાર્થ છે તો એનું અનુસંધાન લેવું જરૂરી હતું. હવે નત્વા હરિમ સદાનંદમ, નત્વા શબ્દ આગળ આપ લોકોને સમજાવ્યો છે. સાધન દીપિકામાં વંદે શબ્દ સમજાવ્યો હતો અને શ્રી યમુનાષ્ટકમમાં નમામી શબ્દ સમજાવ્યો. નમન કરીને શ્રી મહાપ્રભુજી ગ્રંથનો આરંભ કરે છે નમન કરીને. કોને નમન કર્યા? તો કે હરિમ અને સદાનંદ. ભગવાનના અલગ અલગ નામ છે. જેવી રીતે શ્રી મહાપ્રભુજી આપણને ત્રિવિધ લીલા નામાવલી, જેમાં દશમસ્કંદના આપણને નામ મળે, પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર, એમાં આપણને શ્રીમદ ભાગવત, વાલ્મીકી રામાયણ ઇત્યાદિના નામ મળે. તો દરેક નામને પાછળ કોઈક ને કોઈક લીલા રહેલી છે. તો ભગવાનનું કોઈ નામ એવું નથી કે જેનો કોઈ અર્થ ન હોય. મનુષ્યનું નામ કદાચ એવું હોઈ શકે કે જેમાં કોઈ અર્થ ન મળે, પણ ભગવાનનું નામ એ કાયમ સાર્થ છે. નામકરણ એ તો આપણે ત્યાં એક સંસ્કાર છે. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંદ વાંચો, 10મો સ્કંદ વાંચો અને એમાં 8મો અધ્યાય વાંચો. ભગવાનની નામકરણ લીલા છે. ખૂબ સુંદર રીતે શ્રી મહાપ્રભુજી એ નામકરણ લીલા આપણને સમજાવે છે. એક એક શબ્દની વ્યુત્પત્તિ આપી છે. તો હરિ શબ્દનો અર્થ શું થાય? તો જે ભક્તોના મનનું હરણ કરે, એટલે ભક્તોના મનને પોતાની પાસે લઈ લે, એનું નામ હરિ. બસ આટલી જ વ્યાખ્યા યાદ રાખવાની છે. તો બીજો પ્રશ્ન થાય કે હરિ કેવા છે? એટલે સમજાવ્યું સદાનંદમ. આનંદની પરિભાષા આખી અલગ છે, આગળ આવશે. ઘણા બધા શબ્દો આપણે સમજવાના છે. જે પ્રમાણે સમય આપણને અનુમતિ આપશે એ પ્રમાણે વિચાર કરીશું આપણે. આ કોઈ લૌકિક આનંદ નથી, આ અલૌકિક આનંદ છે. અને તો ભગવાનનું સ્વરૂપ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને ભગવાનના સ્વરૂપની વ્યાખ્યા પણ જ્યારે મળે ત્યારે પણ એમાં સર્વ સત્તાધીશ અને આનંદ સ્વરૂપ એનું નિરૂપણ કરવામાં આવશે. અનત્વા હરેમ
સદાનંદમ પ્રભુને પ્રણામ કરે છે અને પછી સર્વ સિદ્ધાંત સંગ્રહ, જુદા જુદા મંતવ્યો ધરાવનારના મંતવ્યનો અર્થ થાય છે ઓપિનિયન. ડિફરન્ટ થોટ પ્રોસેસ જે હોય એમનું જે કન્ક્લુઝન આવ્યું હોય એ કન્ક્લુઝન જે અલગ અલગ છે એ મંતવ્યોનો આ ગ્રંથમાં હું સંગ્રહ કરીશ. એક વાત ખાસ ધ્યાન રાખજો, શ્રી આચાર્ય ચરણ પોતાનો જે મત છે, પોતાનો જે સિદ્ધાંત છે એ તો આની પછીના ગ્રંથમાં આપણને સમજાવશે. આ તો બાકી બધાના જે મત છે એમાં પણ ખાસ કરીને મોક્ષને માટેનું એનું નિરૂપણ કરી રહ્યા છે. કારણ કે જીવ માત્રની પ્રવૃત્તિ મોક્ષ પ્રાપ્તિને માટે હોય છે. પછી એના પ્રકાર અલગ અલગ હોઈ શકે એ વાત અલગ છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ એટલે જે છે શાસ્ત્રમાં છે એનો સાર હું આપ લોકોને કહું છું એ વાત સમજાવી રહ્યા છે સંક્ષિપ્તમાં. અને કોને? બાલક પ્રબોધનાર્થાય. જે બાળકો છે જે પોતાનું હિત સમજી નથી શકતા, બાલાહિ સ્વતઃ શાસ્ત્રતો વેષ્ટાનિષ્ટ વિચાર રહિતા, પછી પોતાની પાસે શાસ્ત્રને સમજવાની જાણવાની જિજ્ઞાસા દ્રષ્ટિ આવું કઈ નથી, એટલે જે કોઈક જે માર્ગ બતાવે એમાં જતા રહે છે. અને ક્યારેક કોઈક ભ્રમિત માર્ગ બતાવે તો એમાં પણ જતા રહે. તો શ્રી મહાપ્રભુજી સમજાવે બેઝિકલી આ બધા જે જીવો છે એ આસુરત્વ વગેરે સ્વભાવ વાળા નથી, પરંતુ એવા જીવ છે કે જે મોહ શાસ્ત્રો દ્વારા ભ્રમિત થયેલા છે. અને એ કારણે ભક્તિ માર્ગનું અનુસંધાન એમને થયું નથી, એટલે અનુસરણ કરતા નથી. હવે શ્રી દેવકીનંદનજી ખૂબ મહત્વની એક વાત સમજાવે છે પ્રબોધન શબ્દ પર. જેવી રીતે શ્રી યમુનાજી આપણા માટે માં સમાન છે, એવી રીતે જેમણે જેમણે બ્રહ્મ સંબંધ લીધો, શ્રી દેવકીનંદનજી આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણ પોતાના નિજજનોને માટે પિતા સમાન છે. યાદ રાખજો શક્ય હોય તો આ વાક્ય. જ્યારે પણ શ્રી આચાર્ય ચરણના દર્શન કરવાને માટે જાઓ, આ ટીકાકારનું વાક્ય યાદ રાખજો. ભાગ્યશાળી એ વ્યક્તિ હોય જેના માથે પિતાનો એક આધાર હોય. બોલવા માટે તો આપણે બોલી દઈએ છીએ કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, પણ જો અનુસંધાન લેવું હોય તો વાસ્તવમાં અલૌકિક પતિ તરીકે કે અલૌકિક પિતા તરીકે જે રીતે આપણે શ્રી ઠાકોરજીને સ્થાન આપીએ છીએ, એ જ રીતે સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીનું સ્થાન પણ એ જ છે. તો એ પ્રશ્ન આવે કે પિતાનું કર્તવ્ય શું? શ્રીમદ ભાગવત સમજાવે છે એ પિતા નથી કે જે પોતાના સંતાનોને શાસ્ત્રનું જ્ઞાન નથી આપતા, અથવા તો પછી એમનું કલ્યાણ થાય એ માર્ગ નથી બનાવતા. એ માર્ગ બતાવવાનું કાર્ય પિતાનું. પછી આચાર્ય ચરણ અહીંયા એ જ કાર્ય કરી રહ્યા છે. પોતાના બાળકને બોધન કરે છે, એને સમજણ આપે છે સાચી. અને એમના બાળકો બાલહા કે નિજજનોને ક્યારે પણ ભ્રાંત ન થવા દે, એમને પોતાના માર્ગનું બોધન ન કરાવે તો દૈવી સૃષ્ટિ ફલપ્રાપ્તિથી વંચિત રહી જાય. અન્યથા દેવ સર્ગસ્ય ફલરાહિત્યેન વૈયર્ત્યમ સાત. હવે નિર્ણય સુવિનિશ્ચિતમ વદામિ, જે પણ કહી રહ્યો છું વેદાદિ પ્રમાણે વિશેષેણ સ્વસ્ય વાગતિપતિત્વાત સ્વબુદ્ધ્યા નિશ્ચિત નિર્ણિતમ ઇતિ અર્થઃ. બનશે એટલી સરળતાથી આ અર્થ નિશ્ચિત રૂપથી શ્રી આચાર્ય ચરણ પ્રકટ કરશે, વર્ણન કરશે. અને જુદા જુદા સાહિત્યના મતમતાંતર ન જાણતા હોય તેમને પણ આટલા નાના એવા સંગ્રહથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
તમારા અને મારા માટે જીવનમાં આટલું ઘણું છે, કારણ કલિયુગમાં આટલા બધા શાસ્ત્રો આપણે ક્યાં વાંચી શકીએ? શૈવ તંત્ર, પાશુપત તંત્ર, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર તો કદાચ આપણે વાંચી લઈએ. કપિલ ભગવાનનું સાંખ્ય પણ વાંચી શકીએ, પણ બાકીના બધા શાસ્ત્રો વાંચવા અને વાંચ્યા પછી એને સમજવા બહુ અઘરા છે. કદાચ આપણે બુકવર્મ હોય તો વાંચી તો લઈએ આપણે, બહુ આશ્ચર્ય નહીં એમાં, પણ પછી એનો જે સાર સમજવાનો છે, એનું તત્વ સમજવાનું છે, એ બહુ અઘરું છે. તો શ્રી આચાર્ય ચરણ પહેલા શ્લોકમાં આજ્ઞા કરે છે, ત્યાર પછી બીજા શ્લોકમાં જીવ અને ઈશ્વર વિચારિત 4 પુરુષાર્થની ચર્ચાનો આરંભ શ્રી મહાપ્રભુજી કરે છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા એહિ વિચારિતા. બુદ્ધિમાન પુરુષો મુજબ, એમના અનુસાર, એમના ઓપિનિયન મુજબ 4 પુરુષાર્થ છે. એનું નામ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેને 2 રીતે બનાવવામાં આવ્યા છે, એટલે કે જીવ દ્વારા અને ઈશ્વર દ્વારા. એનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ કરે છે. શબ્દ સમજીએ હવે થોડા. મનીષિણામ. મનીષિણામ એટલે શું? મનીષા યથાર્થ વિષય ગ્રહણ સમર્થા બુદ્ધિ. ભગવાને બુદ્ધિ તો દરેકને આપી, પણ મહાભારત એવું સમજાવે છે, બુદ્ધિનો સંબંધ પૂર્વજન્મના કર્મની સાથે છે. કેટલાકની બુદ્ધિ મેધાવી હોય, એક વખત વાંચે, સાંભળે, એમને યાદ રહી જાય. કેટલાક એવા હોય કે એને 2, 4, 5 વખત વાંચવું પડે, અને કેટલાક એવા પણ હોઈ શકે 10 વખત વાંચે કે સાંભળે એ છતાં પણ યાદ ન રહે. તો અહીંયા જેમની વાત કરી રહ્યા છે એ મનીષિણામ, ઇન્ટેલિજન્ટ. આજે તો સાયન્સે બહુ બધી પ્રગતિ કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવી ગઈ આજે તો. પણ આપણા ઋષિમુનિઓ જે હતા, ત્યારે કોઈ પણ પ્રકારના લખવાના સાધન ન હતા, ત્યારે પોતાની મનીષા, પોતાની બુદ્ધિમાં આ બધા જ શાસ્ત્રોનો સંગ્રહ કરીને રાખ્યો. આજે જે વિજ્ઞાન કાર્ય કરી રહ્યું છે, એક સમય એવો હતો કે વ્યક્તિની, ઋષિમુનિઓની બુદ્ધિ એટલી હતી કે એમને ગ્રંથની આવશ્યકતા જ નહીં, જે પણ હોય બધું જ પોતાની બુદ્ધિમાં સંગ્રહ કરેલું. બસ એમનું નામ લઈ રહ્યા છે આ મનીષિણામ. યથાર્થ વિષયને ગ્રહણ કરવામાં જે સમર્થ બુદ્ધિ હોય, સામાન્ય બુદ્ધિ નથી. એટલે જે કહેવા માંગે છે એ સમજી શકે. યથાર્થ વસ્તુ, યથાર્થ વિષય એ સમજવાની જેમની યોગ્યતા છે, એવા મહાપુરુષો એ બુદ્ધિશાળીઓ. વિચારસ્તુ અનુપપત્તિ નિરાકરણ પૂર્વકમ. અયુક્તતાનું નિરાકરણ કરી યુક્તિઓ દ્વારા મનથી વસ્તુઓને સમજવી, એનું નામ વિચાર. વિચાર અને મહાપુરુષ, આ બધા શબ્દો શ્રી દ્વારકેશજી સમજાવે છે. હવે તમારા અને મારા જીવનમાં સ્પર્શેલા એક એક શબ્દો છે. 4 પુરુષાર્થોનું નામ છે આમાં. સંક્ષિપ્તમાં જરા જાણી લઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે, એને યાદ રાખજો. તો પહેલો જે પુરુષાર્થ છે એનું નામ છે ધર્મ. પહેલા એકદમ સરળ ભાષામાં કહી દઉં, પછી શાસ્ત્રની ભાષા વિચારીએ. ધર્મ એટલે શું? વેદ શાસ્ત્ર આપણને સમજણ આપે છે કે આ કાર્ય કરો, એટલે વેદ શાસ્ત્ર જે કાર્ય કરવાની સંમતિ આપે એનું નામ ધર્મ. અને વેદ અને શાસ્ત્ર આપણને એમ કહે કે આ કર્મ ન કરશો, એનું નામ નિષેધ. એટલે ટુ ડુ, આ કર્મ કરજો, અને ડુ નોટ, આ બંનેનો નિર્ણય ક્યાંથી મળશે? તો એ ધર્મશાસ્ત્રમાંથી મળશે. પણ કલયુગનો જીવ પોતાને માને એ પ્રમાણે ધર્મનું અર્થઘટન કરતો થયો,
એ કલયુગનું એક બહુ મોટું દુઃખદ એવું આપણે વિચાર કરી શકાય એવું છે. હવે શાસ્ત્ર શું સમજાવે છે? વિહિત ક્રિયાફલ પ્રાપ્તા વાંતર વ્યાપારો યસ ધર્મ. જે ક્રિયાને કરવાનું વિધાન કરવામાં આવ્યું હોય એ ક્રિયામાં આરંભથી લઈને એટલે શરૂઆતથી લઈને ફલપ્રાપ્તિ થવા સુધી એટલે રિઝલ્ટ ઓરિએન્ટેડ જે હોય ત્યાં થવા સુધી વચ્ચે જે પણ કંઈક કાર્ય કરવામાં આવે છે આ બધા જ અવાંતર વ્યાપારો એટલે આખો જે પ્રોસેસ છે એને શ્રી દ્વારકેશજી ધર્મ શબ્દની પરિભાષામાં સમજાવે છે. તો ધર્મનું અનુસંધાન ક્યારે પણ આવે એક વાત યાદ રાખજો, વેદ જેનું પ્રમાણ આપે એનું નામ ધર્મ છે, શાસ્ત્ર જેનું પ્રમાણ આપે એનું નામ ધર્મ છે. કારણ કે જો કેવળ ધર્મ શબ્દ લઈ લઈએ તો આજે અને આવતીકાલનો દિવસ આ બંને કેવળ એક શબ્દમાં જ આપણા પરિપૂર્ણ થઈ જાય. વેદ મુજબ ધર્મનું લક્ષણ જો અગર જાણવું હોય, શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર એના માટેનો ઉલ્લેખ છે. હવે ધર્મ બે પ્રકારનો છે, એક બાહ્ય ધર્મ છે, એક આંતર ધર્મ છે. બાહ્ય ધર્મ એટલે બહારની આપણે જે પ્રક્રિયા કરીએ એ બાહ્ય ધર્મ અને અંતરની પ્રક્રિયા કરીએ એ આંતર ધર્મ. એટલે ક્રિયાત્મક જે આપણે કરીએ, જેવી રીતે એક્ઝામ્પલ લેવું હોય તો યજ્ઞ કરવો છે તો એ બાહ્ય ધર્મ થઈ ગયો. અને કોઈની પર દયા આવે આપણને તો મનુષ્યના જે 30 ધર્મ સમજાવ્યા છે એમાં દયા ધર્મ એ અંતરનો પણ ધર્મ છે. કારણ કે જો હૃદયમાં દયા આવશે તો તમે એ પૂર્વકનું કોઈ કાર્ય કરી શકશો. માટે ધર્મ શબ્દ એને બે રીતે વિચારી શકાય, એક બાહ્ય ધર્મ છે અને બીજો આંતર ધર્મ છે. શ્રી પુરુષોત્તમજી આનું નિરૂપણ કરે છે. બીજો પુરુષાર્થ એનું નામ છે અર્થ પુરુષાર્થ. તો અર્થ એટલે શું? એક વાક્યમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. અર્થસ્તુ સ્રક ચંદન વનિતાભરણ ગૃહાદિ ભેદેન અનંત વિધા. સુખ સામગ્રીની જે પ્રાપ્તિ કરીએ એના માટે આપણે જે પ્રયત્ન કરીએ, પ્રયત્ન કરીને આપણે જે મેળવીએ, પણ આ સુખ અને સામગ્રી કેવી? તો શાસ્ત્ર સંમત હોવી જોઈએ. તો પછી એ અર્થ પુરુષાર્થ એ શાસ્ત્ર સંમત થશે. પછી એમાં આપણું ઘર પણ આવી ગયું, આપણી ગાડી પણ આવી ગઈ, આપણા દાગીના પણ આવી ગયા, આપણો પરિવાર પણ આવી ગયો. આ બધું જ અર્થની અંતર્ગત આવી ગયું. મહાભારત ખૂબ સુંદર રીતે અર્થ શબ્દનું વિવરણ કરે છે. ત્રીજો શબ્દ છે કામ. તો કામ શબ્દ પણ એક જ લાઈનમાં સમજાવી દીધો. કામોપી તત્તત ઇન્દ્રિય વિષય ભોગાત્મા અનંત વિધા. 11 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11ને પ્રસન્ન કરવાને માટે આપણે જે પ્રવૃત્તિ કરીએ અને એના દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય એ કામ પણ વેદ સંમત હોય તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ એ કામ એ પુરુષાર્થ છે. નહીતર પછી અતિ નિમ્ન સ્તરની વ્યાખ્યા, અતિ નિમ્ન સ્તરની એની પરિસ્થિતિ એ વાસનાના અર્થમાં આવી જશે. અને ચોથો શબ્દ છે એનું નામ છે મોક્ષ. મોક્ષનો અર્થ શું? વિશ્વ માયા નિવૃત્તિ રૂપેણ. એટલે મોક્ષનો અર્થ માયાની નિવૃત્તિ, મોક્ષનો અર્થ સ્વરૂપની પ્રાપ્તિ અને મોક્ષનો અર્થ છે તો પરમાનંદની પ્રાપ્તિ. આ ખૂબ સંક્ષિપ્તમાં એક વાક્યમાં આપ લોકોને એટલા માટે કહું છું કારણ કે જો બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવા જઈશું તો પછી થોડીક મુશ્કેલી થશે. એટલે ધર્મ, અર્થ, કામ
અને મોક્ષ પછી મોક્ષના અવાંતર ભેદો બધા અલગ અલગ હોય એ અલગ વાત છે. હવે આ જે 4 પુરુષાર્થો છે એને 2 રીતે સમજાવ્યા છે. જીવેશ્વર વિચારેણ દ્વિધા એહી વિચારિતા, બીજા શ્લોકનો ઉત્તરાર્ધ. એનો વિચાર કોણે કર્યો અને કઈ રીતે કર્યો? તો 2 રીતે કર્યો, ઈશ્વર અને જીવ. તો પ્રશ્ન થાય, ઈશ્વર કોણ છે અને જીવ કોણ છે? ઈશ્વર પદેન વેદો ગૃહ્યત. અહીંયા આગળ ઈશ્વર શબ્દનો અર્થ થાય છે વેદ, અને શ્રી જીવ શબ્દનો અર્થ શું? તો જીવ શબ્દનો અર્થ થાય છે ઋષિ. જે લખતા હોય તે લખી રાખજો. ઈશ્વર બરાબર વેદ અને જીવ બરાબર ઋષિ. એટલે જીવ એટલે વેદના અર્થોને પોતાની મતિ પ્રમાણે સમજી અને માર્ગ દર્શાવનાર જે ઋષિમુનિઓ છે એ જીવ શબ્દથી, અને ઈશ્વર શબ્દથી સ્વયં વેદને પુરુષાર્થોને સમજાવે છે. એનું વર્ણન આપણે આમાં વિચારીશું. એનાથી આગળ 3જા શ્લોકમાં પ્રવેશ કરીએ આપણે. 3જા શ્લોકના પૂર્વાર્ધમાં ઈશ્વર એટલે વેદ વિચારિત અને ઉત્તરાર્ધમાં જીવ વિચારિત પુરુષાર્થને માટેનો કંઈક વિચાર છે એવો આપણે વિચાર કરી શકાય. અલૌકિકાસ્તુ વેદોક્તઃ સાધ્ય સાધન સંયુતાઃ લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાસ્તથૈવેશ્વર શિક્ષયા. હવે સાધ્ય અને સાધન એના દ્વારા આ પુરુષાર્થોની પ્રાપ્તિ એની સમજણ આપે છે. તો સ્વર્ગ વગેરે છે એ સાધ્ય એટલે મેળવવાના છે, પણ મેળવવાના કઈ રીતે? તેને પ્રાપ્ત કરવાના સાધન એ ઈશ્વર એટલે વેદ વિચારિત અલૌકિક પુરુષાર્થ, એનું તો નિરૂપણ વેદમાં કરવામાં આવ્યું છે. અને ઈશ્વરની પ્રેરણાથી જીવ વિચારિત પુરુષાર્થ ઋષિમુનિઓએ સ્મૃતિ ગ્રંથોમાં નિરૂપિત કરેલા છે. હવે એક એક પદોનો જરાક વિચાર કરીએ. અલૌકિકાઃ તુ વેદોક્તઃ સાધ્ય સાધન સંયુતાઃ. સ્વર્ગ વગેરે સાધ્ય અને એને પ્રાપ્ત કરવાના સાધન ઈશ્વર વિચારિત અલૌકિક પુરુષાર્થ એ તો વેદમાં નિરૂપિત કરેલા છે, વેદોક્તા. હવે શ્રી આચાર્ય ચરણની ગૂઢ વાણી જુઓ. આગળના શબ્દમાં જેમને ઈશ્વર કયા છે, આ શ્લોકમાં એમને વેદોક્ત એટલે વેદ શબ્દથી શ્રી આચાર્ય ચરણ નિવેદિત કરી રહ્યા છે. એટલે બીજા શ્લોકમાં જે ઈશ્વર શબ્દ કયો એને જ 3જા શ્લોકમાં વેદોક્તઃ એટલે વેદોક્ત એમ કહે છે. વેદ એટલે ઈશ્વર અને વેદે કહેલા એટલે ઈશ્વરે વિચારેલા 4 પુરુષાર્થો છે એ અલૌકિક શબ્દથી સમજાવી રહ્યા છે. 2 શબ્દ બીજા સમજવાના, સાધ્ય સાધન સંયુતાઃ. આ પુરુષાર્થોને આપણે વેદ વગર સમજી ન શકીએ, એટલે એના સાધ્ય અને સાધન એ પણ વેદે જ સમજાવ્યા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 સાધ્ય છે, અને એને સાધવાના જે સાધન છે એ પણ વેદ જ સમજાવશે. અને એમાં સર્વપ્રથમ ધર્મ પુરુષાર્થ એનો વિચાર કર્યો. હવે થોડીક ટેકનિકલ લેંગ્વેજ આવશે. હવે ધર્મ સિદ્ધ કરવો છે તો વેદ આજ્ઞા કરે છે, અરુણયા એક હાયન્યા ગવા પિંગાક્ષ્યા સોમમ ત્રિણાતિ. કોઈના મનમાં એવું હોય કે અમારે સ્વર્ગમાં જવું છે, તો શાસ્ત્ર એવું સમજાવે છે કે સ્વર્ગની ઈચ્છા હોય તો જ્યોતિષોમ કરવો. હવે આ વાત સામાન્ય મનુષ્ય તો સમજી ન શકે, તો ભણેલો માણસ પણ એમાં અટવાઈ જાય. એટલે પછી એ યજ્ઞ કરવાની સામગ્રી, એના સાધન, એની રીતનું નિરૂપણ વેદે કર્યું કે 1 વર્ષની
લાલ રંગવાળી પીળી વાછરડી આપી અને સોમવલ્લી લાવવી, સોમવલ્લીનો રસ કાઢવો, આવા વિધાનોની આપણને ખબર ન હોય. તેથી સાધ્ય અને સાધનો આ બધાનું નિરૂપણ પણ વેદ જ કરે છે. આપણું કામ કેટલું ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એ વેદની આજ્ઞાને અનુસરીએ, આટલું જ આપણું કામ છે. આ ધર્મ પુરુષાર્થ. બીજો અર્થ પુરુષાર્થ, તો એને પણ વેદ સમજાવે છે કે જો પશુની સમૃદ્ધિ જોઈતી હોય તો વૃક્ષોથી યજન કરો. ત્રીજો કામ પુરુષાર્થ, એને પણ વેદ સમજાવે. પંચાગ્નિ ઉપાસના, વામદેવ્ય સામ, આ બધું શું છે તે વેદ સમજાવે. અને મોક્ષ પુરુષાર્થ, તો મોક્ષનું નિરૂપણ પણ વેદ કરે છે. તો આપ લોકોને થોડું ભારે ભારે ના થઈ જાય? થોડુંક એના માટેનું જે એક સમજણ આપી છે આ મોક્ષ પુરુષાર્થને માટે, જે આ ગ્રંથનો મુખ્ય વિષય છે, એનું કંઈક આપ લોકોને એક દ્રષ્ટાંત, એ પણ ઉપનિષદનું દ્રષ્ટાંત છે જે ટીકાકારો સમજાવે છે એ કહો. નહીતર પછી માથું બહુ ભારે થઈ જશે, કારણ કે વેદાંત પછવવું બહુ અઘરું છે. તો બૃહદારણ્યક નામની ઉપનિષદ છે. તત્વોને જાણવા હોય, ઉપનિષદ સમજવી જરૂરી છે. એમાં એક ખૂબ સુંદર પ્રસંગ છે. પતિ પત્નીનું જીવન કેવું હોવું જોઈએ, આપણો ધર્મ સમજાવે છે. જ્યારે લગ્ન થાય ત્યારે વચન આપે, ધર્મે અર્થે ચ કામે ચ નાતિ ચરામી, નાતિ ચરામી, નાતિ ચરામી. પતિ અને પત્ની જ્યારે ધર્મની વાત આવે ત્યારે એકબીજાની સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. આપણા ધર્મની અને આપણા લગ્નના વિધિની આ વિશેષતા છે. તો આવા જ એક ઋષિ અને એમના બે પત્ની, એમનો પ્રસંગ ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યો છે. ઋષિનું નામ તો આપ લોકોએ સાંભળ્યું જ હશે. યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ છે. ખૂબ વિદ્વાન, ખૂબ જ્ઞાતા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ, એમને બે પત્ની, એક મૈત્રેયી અને બીજી કાત્યાયની. હવે આ ઋષિએ વિચાર કર્યો કે હવે જીવનનું અંતિમ ચરણ જે મારે મેળવવાનું છે એમાં મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. એટલે બંને પત્નીઓને બોલાવી કહ્યું કે મારી પાસે જે કંઈક પણ છે આ તમને સરખે ભાગે આપી દઉં, અથવા તો તમારું મન પ્રસન્ન રહે એ પ્રમાણે એના ભાગ પાડી દઉં, બધું તમને આપી દઉં, એટલે પછી મોક્ષ પ્રાપ્તિને માટે જ કરો. પોતાની પત્ની મૈત્રેયીને કહ્યું કે મૈત્રેયી, આ ગૃહસ્થ આશ્રમથી ઉપરનો જે આશ્રમ છે એટલે ચતુર્થ આશ્રમ છે, સંન્યાસ આશ્રમ છે, એ તરફ જવાની મારી ઈચ્છા છે. પણ મારાથી એમને તો જવાય નહીં. પત્નીની અનુમતિ તો મારે લેવી પડે ને. કારણ અગ્નિની સાક્ષીએ જેમનો હાથ પકડ્યો છે એમને મારાથી અડધે રસ્તે તો મુકાય નહીં. પણ શાસ્ત્રની પણ આજ્ઞા છે, મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જો તમારી અનુમતિ હોય તો હું જાઉં. અને એના સંદર્ભમાં જે પણ દ્રવ્ય છે એ દ્રવ્યના હું વિભાગ કરી દઉં. ત્યાં આગળ મૈત્રેયી પૂછે છે કે તમે મને જેટલી પણ સંપત્તિ કે જેટલું પણ દ્રવ્ય આપશો, અને કદાચ એનાથી પણ આગળ વધીને હું પૂછું કે આખી પૃથ્વી દ્રવ્યથી ભરાઈ જાય એટલું પણ દ્રવ્ય જો તમે મને આપો, તો એ દ્રવ્ય અને બીજી તરફ તમે જે મોક્ષ મેળવવાને માટે જાઓ છો, તો આ બંનેમાંથી પલ્લું કોનું ભારે છે? દ્રવ્યનું પલ્લું ભારે છે કે મોક્ષનું પલ્લું ભારે છે? હવે આ ઋષિના પત્ની કેવા હશે? કલયુગમાં સંપત્તિને માટે એકબીજાની સાથે વિવાદ થઈ જાય ત્યારે ધર્મશાસ્ત્રના આવા પ્રસંગો આપણને કામ લાગે. અને આ વિદુષી પત્ની એવો પ્રશ્ન પૂછ્યો ધર્મસંમત
એટલે આ ઋષિએ જવાબ આપ્યો, નેતિ. એના દ્વારા તમને મોક્ષ ન મળે, ભલે ગમે એટલી સંપત્તિ હોય. કહ્યું કે જો એ સંપત્તિ દ્વારા મને મોક્ષ ન મળવાનો હોય તો પછી એ સંપત્તિને રાખીને હું શું કરીશ? જેવું સંસારિક સાધનવાળા મનુષ્યનું જીવન છે એવું જ તારું જીવન થશે, એવું ઋષિએ કહ્યું. ધનથી સિદ્ધ થાય એવા કાર્યો તું કરી શકીશ, પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. અને ત્યારે મૈત્રેય જવાબ આપે છે, અરે આ વર્તમાં કેવી કેવી સ્ત્રીઓ થઈ કે જે ધનથી, જે દ્રવ્યથી મારો મોક્ષ ન થાય, એ દ્રવ્યને કે ધનને લઈને હું શું કરું? દ્રવ્ય આની આપણે જે વ્યવસ્થા કરવી હોય તે કરો, પણ જો આપને લાગતું હોય કે કંઈક યોગ્યતા છે તો જે મોક્ષ માર્ગને માટે આપ પ્રસ્થાન કરી રહ્યા છો એ મોક્ષનો મને ઉપદેશ કરો. મારું આ જીવન તો આપની સાથે રહી અને સફળ થયું, પણ જ્યારે દેહ છૂટશે ત્યારે મોક્ષ દ્વારા મારું પણ કલ્યાણ થશે. આ મહત્તા છે મોક્ષ શબ્દની. અને શ્રી મહાપ્રભુજી આને જ માટેનો જે વિચાર છે એની સમજણ જે અલગ અલગ શાસ્ત્રોમાં આપેલી છે એનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ તમને અને મને સમજાવી રહ્યા છે. જીવનનો પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ વગેરે તો છે જ, પણ સાથે મોક્ષ પણ. અને આ મોક્ષને માટેની ચર્ચા, પુરુષાર્થમાં દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. હવે ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં જીવ એટલે ઋષિઓ વિચારિત પુરુષાર્થની સમજણ. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તાસ્તથૈવેશ્વર શિક્ષયા. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તા, ઈશ્વર વિચારિત પુરુષાર્થની સમજણ આપી. હવે જીવના વિચારેલા પુરુષાર્થોની સ્પષ્ટતા આ વાક્યથી કરી. ઈશ્વરે જેમને જે સમયે જે મતિ આપી એ મુજબ તે ઋષિમુનિઓએ વેદના આધારે પોતાની સમજપૂર્વક આ પુરુષાર્થનું નિરૂપણ કર્યું. હવે ઋષિભિઃ એટલે કોણ? એટલે મનુ, વિશાલાક્ષ, નંદી, કપિલ, આ બધા ઋષિઓના નામ શ્રી પુરુષોત્તમજી આપે છે. તો પોતાના મનમાં આવે એ પ્રમાણે કર્યું? તો કે ના. તથૈવેશ્વર શિક્ષયા, ભગવાનની જે મુજબ પ્રેરણા થઈ, ઈશ્વરની જે મુજબ પ્રેરણા થઈ એ મુજબ તેઓએ કર્યું. એટલે એમાં જેમણે લખ્યું એમના માટે કોઈ પણ પ્રકારનો દોષારોપણ એ થઈ શકે એમ છે નહીં. પછી થોડી મોહ શાસ્ત્રોની ચર્ચા છે ટીકાકારોમાં, એમાં આપણે પ્રવેશ નથી કરતા. ત્રીજા શ્લોકને અહીંયા વિરામ આપીને ચોથા શ્લોકમાં આપણે આગળ વધીએ. ઋષિમુનિઓએ કહેલા પુરુષાર્થોને લૌકિક પુરુષાર્થ નામ આપી અને ત્રીજા શ્લોકમાં પરિચય કરાવ્યો. ઈશ્વરે એટલે વેદે વર્ણવેલા પુરુષાર્થને અલૌકિક પુરુષાર્થો એ પ્રમાણે નિરૂપિત કર્યા. હવે લૌકિક પુરુષાર્થોની થોડી ચર્ચા આ ચોથા શ્લોકમાં આવે છે. લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાદ્યા યતસ્થિતાઃ. લૌકિક પુરુષાર્થોની ચર્ચા. તો લૌકિક પુરુષાર્થોમાં 4 શબ્દ. ધર્મશાસ્ત્રાણી આ પહેલો શબ્દ છે. તેમાં ધર્મશાસ્ત્ર એટલે શું? ત્રણેય ટીકાકારોનો મત આપણે એક એક વાક્યમાં લઈએ એટલે સમજવામાં સાનુકૂળતા પડે. ધર્માઃ શારીરાઃ તત પ્રતિપાદકાની શાસ્ત્રાણી. ધર્મ એટલે શરીરના ધર્મ, શરીર સંબંધિત ધર્મનું વર્ણન કરવા વાળા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રાણી આ શબ્દોથી સમજાવ્યા છે. ધર્મશાસ્ત્રાણી મન્વાદિની એટલે મનુ, યાજ્ઞવલ્ક વગેરે જે આજ્ઞા કરી એનું નામ ધર્મશાસ્ત્ર આ સમજાવ્યું. અને ગુહ્ય સૂત્રાદિની છે એટલે ગુહ્ય સૂત્ર વગેરે શાસ્ત્ર. બીજો શબ્દ લઈએ નીતિશાસ્ત્ર. ખૂબ જરૂરી છે આપણા જીવનમાં. નીતિ એટલે શું? જીવન જીવવાનો માર્ગ બતાવે તેનું નામ નીતિ.
બસ એટલું જ વાક્ય આપણે યાદ રાખવાનું. શ્રીમદ ભાગવતમાં પ્રસંગ છે સુનીતિ અને સુરુચિ. જીવનો સ્વભાવ કેવો છે? જીવને નીતિ પ્રમાણે જીવવાનું બહુ ગમતું નથી. અને જો વિશ્વના લોકો નીતિ પ્રમાણે જીવવા લાગે પછી કોઈ પણ દેશમાં કોઈ પણ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનની જરૂર પડે ખરી કોઈ દિવસ? જે વ્યક્તિ નીતિપૂર્વક જીવે, દરેક વ્યક્તિ પોતપોતાનું કાર્ય કરે. શ્રીમદ ભાગવત તો ખૂબ સુંદર શબ્દ આપે છે, સ્વધર્મ નિરતા પ્રજા. પ્રજા કેવી હોવી જોઈએ? પોતાનો ધર્મ સમજે અને એ મુજબ જીવન જીવે એવી પ્રજા હોય પછી ક્યાંય કોઈ કોઈની સાથે ઝઘડાનો પ્રશ્ન આવે જ નહીં. સત્યયુગમાં એવી પ્રજા વધારે હોય, આખો જ સમાજ એવો હોય. ત્રેતામાં થોડીક કમી થાય, દ્વાપરમાં એનાથી વધારે થોડીક કમી થાય, અને કલિયુગમાં તો જ્યાં જઈએ ત્યાં આપણને આવું બધું દર્શન થઈ જ રાખે. તો નીતિ શાસ્ત્ર એટલે શું? અર્થસ્તુ ભયત્ર હેતુ તત્પ્રતિપાદકમ નીતિ શાસ્ત્રમ. નીતિ નીતિ પ્રતિપાદકમ અર્થશાસ્ત્રમ. નીતિનો પ્રતિપાદન કરવાવાળા અર્થશાસ્ત્ર. આપ લોકોએ જે નામ સાંભળ્યું છે એ કહું એટલે સમજવામાં સરળતા રહે. એક વિદુર નીતિ છે, બીજી ચાણક્ય નીતિ છે. અને ચાણક્યએ લખેલું એક શાસ્ત્ર બીજું પણ છે, એનું નામ છે કૌટિલ્ય અર્થશાસ્ત્ર. શાસ્ત્ર બૃહસ્પતિ નીતિને માન્ય કરે, વિદુર નીતિને માન્ય કરે, અને કોઈક ટીકાકાર ચાણક્ય નીતિનો પણ ઉલ્લેખ કરે છે. શક્ય હોય જીવનમાં બાલબોધમાંથી કદાચ આ શબ્દ પણ આપણને કામ લાગે તોય ઘણું થઈ જશે. આમ તો મોક્ષ સમજવાનો છે, પણ કદાચ આગળ આપણી ગતિ ન પણ થાય તો નીતિ શબ્દ જીવનમાં ઉતારી દઈએ. કારણ કે કલિયુગમાં ઘરે ઘરે ઠેર ઠેર અત્યારે અનીતિનું વાતાવરણ છે. કોઈ કોઈની જગ્યા પચવી પડે, કોઈ કોઈના દાગીના લઈ લે, કોઈ કોઈનું ઘર પચવી પડે, કોઈ કોઈની સંપત્તિ લઈ લે. આનું નામ અનીતિ. અને જીવનમાં શક્ય હોય, મારા પિતાજી કહેતા હતા, બાલ્યાવસ્થાથી મને યાદ રહી ગયું, ઘરમાં ચોખાનો એક દાણો પણ અનીતિનો લાવશો નહીં, એનું પરિણામ સારું નહીં આવે. જીવન જીવવાને માટેનો આપણે કહી શકીએ કે આખો એન્સાયક્લોપીડિયા અગર આપણને ક્યાંકથી મળી શકે તો આ નીતિશાસ્ત્રમાંથી મળી શકે. એની પછી ત્રીજું છે કામશાસ્ત્ર. કામસ્તુ વાત્સાયનોક્ત પ્રકારતઃ તત્ પ્રતિપાદકમ તુ તદુક્તમેવ શાસ્ત્રમ. ભારત વર્ષની એક વિશેષતા છે, ભારતના ઋષિમુનિઓ અને ભારતનો સમાજ જે પ્રાચીન સમાજ હતો એ કામને નિંદિત નહોતો ગણતો. નહીતર આપણે ત્યાં વર્ષમાં એક દિવસ કામદેવના પૂજનનો ક્રમ ન હોત. વસંત પંચમીનો ક્રમ આવ્યો ક્યાંથી? તો કામશાસ્ત્ર સમજાવવાને માટે આપણે ત્યાં જે ઋષિ થયા એનું નામ વાત્સ્યાયન. વિશ્વમાં જેને પણ કામશાસ્ત્ર સમજવું છે એના મૂળ ગ્રંથમાં એ વાત્સ્યાયનનો ખૂબ મોટો યોગ, ખૂબ મોટો ફાળો છે. કેવળ લૌકિક ભોગને માટે નથી, એક સમજને માટે પણ એ શાસ્ત્ર વાંચવા જેવું છે. વાત્સ્યાયન સૂત્ર આ ત્રણની વાત કરી. ત્રિવર્ગ સાધકાનીતિ નતન નિર્ણય ઉચ્યતે. ત્રણેય શાસ્ત્ર ધર્મ, અર્થ અને કામને સિદ્ધ કરનારા છે. હવે આવું જ વિસ્તૃત સાહિત્ય બીજું પણ આપણે વિચારી શકાય, પણ આટલી ચર્ચા કરી. હવે આગળના શ્લોકમાં આરંભ કરે છે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતસ્વતા દ્વિધા દ્વે દ્વે
स्वतस्तत्र सांख्य योगो प्रकीर्तितो त्यागा त्याग विभागेन सांख्ये त्यागः प्रकीर्तिताः। હવે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં ધર્મ, અર્થ અને કામ આ ત્રણ શબ્દોની ચર્ચા કરતા નથી. બસ અહીંયા સુધી જે સમજાવવાનું હતું અહીંયા સુધી આવી ગયું. હવે આગળના શ્લોકમાં આ ત્રણ શબ્દોને માટે શ્રી મહાપ્રભુજી કોઈ વિશેષ એવું વિવરણ કરતા નથી, કારણ કે એની સમજણ તો હમણાં જે કહ્યું એ બધા શાસ્ત્રોમાં આવી ગઈ. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર બધું આવી ગયું. તો હવે છે એની ચર્ચા. તો આ ગ્રંથનો જે મુખ્ય વિષય છે મોક્ષ પુરુષાર્થ, એમાં લૌકિક મોક્ષની ચર્ચા એનો આરંભ કરે છે. સાંખ્યની રીતે મોક્ષનું નિરૂપણ પણ આની અંતર્ગત કરી અને 8મા શ્લોક સુધી કરવાની શરૂઆત થઈ જશે. મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી વિધા, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતસ્વતા, દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગઃ પ્રકીર્તિતા. ખૂબ સંક્ષિપ્તમાં આનો ભાવાર્થ સમજાવી દઉં, પછી આપણે એની પર આગળ વિચાર કરીએ. ઋષિમુનિઓ વિચારિત લૌકિક મોક્ષમાં 4 શાસ્ત્રો છે. તે મોક્ષના 2 પ્રકાર છે. એક અન્ય દ્વારા થતો મોક્ષ અને બીજો પોતાનાથી થતો મોક્ષ. આ 2 પ્રકારનું નિરૂપણ કરે છે. અને આ બંને પ્રકારના મોક્ષને માટે 2 શાસ્ત્રો છે. સ્વતઃ મોક્ષમાં ત્યાગ કરવો અને ન કરવો એવા 2 ભેદ સાંખ્ય અને યોગ 2 શાસ્ત્રો છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર ત્યાગને બતાવે છે. આ એનો એક ભાવાર્થ છે. હવે જરાક આપણે એની પર વિચાર કરીએ. મોક્ષે ચત્વારી, લૌકિક મોક્ષ એટલે ઋષિમુનિઓએ જે મોક્ષ પ્રાપ્તિના શાસ્ત્રો વર્ણવ્યા એ રીત પ્રમાણે પ્રાપ્ત કરાતા મોક્ષને લૌકિક મોક્ષ એ પ્રમાણેની સંજ્ઞા આપી છે. હવે આ લૌકિક મોક્ષને દર્શાવનારા અનેક ઋષિમુનિઓ છે, અનેક શાસ્ત્રો છે, પરંતુ એ સર્વનો સાર 4 શાસ્ત્રોમાં સિદ્ધાંતમાં સમાવેશ થઈ જાય છે. એટલા માટે 4 શાસ્ત્રો છે એવું સમજાવ્યું છે. જેવી રીતે ઘણું બધું હોય પછી એને કોન્સોલિડેટ કરવામાં આવે અને જેવી રીતે 4 વસ્તુ અથવા તો 4 તત્વો રાખવામાં આવે, બસ એ જ પ્રક્રિયા અહીંયા છે. અલગ અલગ હતું બધું, એ બધું જ ભેગું થયું અને એના માટેના આપણી પાસે 4 શાસ્ત્રો આવ્યા. કારણ કે કલિયુગનો જીવ આ 4 પણ ન વાંચી શકે તો બાકીના તો બધા વાંચે ક્યાં? અને એનું જ નિરૂપણ 2 વિભાગથી કરવામાં આવશે. સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. જે લોકો લખતા હોય એમને કામ લાગશે સ્વતઃ મોક્ષ એટલે શું. શાસ્ત્રએ જે રીત બતાવી એ પ્રમાણે સાધનોનું આચરણ કરતા કરતા મોક્ષ પ્રાપ્ત કરે એ સ્વતઃ મોક્ષનો પ્રકાર છે. અને પરતઃ મોક્ષ એટલે સાધન આચર્યા ન હોય અને ઈષ્ટની કૃપા થાય અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય એનું નામ પરતો મોક્ષ. આગળ આની ચર્ચા આવશે, આ તો એક એક વાક્યમાં કહું છું. હવે 4 શાસ્ત્ર. સ્વતઃ મોક્ષ, સ્વકૃતિ સાધ્ય મોક્ષ એટલે પોતાના કરેલા સાધનો અથવા તો પોતે પ્રયત્ન કરે અને મોક્ષની પ્રાપ્તિ કરે. તેમાં 2 આપણને શાસ્ત્ર મળશે, 2 શબ્દ મળશે. એક યોગ છે, યોગમાં અત્યાગ, અને સાંખ્ય એમાં ત્યાગનો ઉલ્લેખ છે. અને પરતઃ મોક્ષ, પરતઃમાં 2 છે. એક વૈષ્ણવ એટલે વિષ્ણુ દ્વારા થતો મોક્ષ અને બીજો શૈવ એટલે શિવજી દ્વારા થતો મોક્ષ. આમાં મોક્ષ પ્રદાન કરવા વાળા વિષ્ણુ ભગવાન અને શિવજી આ બંનેનું નામ છે. મહાદેવજીનું નામ નથી
એની ચર્ચા આગળ આવશે. અથવા તો પછી સાંખ્ય અને યોગ આ બંને એક કક્ષામાં અને વૈષ્ણવ અને શિવ આ બીજી કક્ષામાં. દ્વિધા દ્વેદે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતો. હવે આ બંને પ્રકારના જે મોક્ષમાં એમાં સ્વત મોક્ષ નામનો જે પ્રથમ પ્રકાર છે એમાં સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર આ બે સંમત છે. એક એક કરીને ફાટા પડતા જાય છે. હવે આપણે આવ્યા છીએ સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. એમાં પણ યોગની ચર્ચા આગળ કરશે, સાંખ્યની ચર્ચાને શરૂઆત થશે. તો સાંખ્ય શાસ્ત્ર જેની ગણના સંખ્યા દ્વારા કરી શકાય એનું નામ સાંખ્ય શાસ્ત્ર. એના બે પ્રકાર છે. એક શેશ્વર એટલે જે ઈશ્વરની સત્તાને સ્વીકારે છે, શેશ્વર સાંખ્ય, અને બીજું નિરીશ્વર સાંખ્ય એટલે જે ઈશ્વરની સત્તાને સ્વીકારતું નથી. તો કોઈક એમ વિચાર કરે કે મારે સાંખ્ય શાસ્ત્રને અનુસરવું છે તો શું? એટલે કહ્યું સાંખ્ય ત્યાગઃ પ્રકીર્તિતાઃ, સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગની જરૂરિયાત છે. હવે એની ચર્ચા એનો આરંભ થાય છે. તો હવે ખૂબ સરળ રીતે એક ટીકાકાર આ ટેકનિકલ શબ્દોને સમજાવે છે. મેડિકલ સાયન્સની સાથે આપણે વિચાર કરી શકાય. શાસ્ત્રનો શબ્દ છે ચિકિત્સા શાસ્ત્ર. પણ એ બધા શબ્દો કદાચ ભારે લાગે એટલે મેડિકલ સાયન્સ. એમાં 4 શબ્દ આવે. પહેલો શબ્દ છે રોગ, ડિસીઝ. બીજો શબ્દ છે આરોગ્ય, તમારી હેલ્થ કેવી રહેશે. ત્રીજો શબ્દ છે રોગનું નિદાન, ડોક્ટરની પાસે જાઓ, તમને એક્ઝામિન કરે, એનું નિદાન. અને પછી જે રોગ થયો હોય એમાંથી સારા થવું હોય તો ચોથો શબ્દ છે એનું નામ છે ઔષધ, મેડિસિન, દવા લેવાની. બસ એવી જ રીતે આ સાંખ્ય શાસ્ત્રમાં પણ ટેકનિકલી 4 શબ્દ આવે છે. હેય, હાન, હેય હેતુ અને હાનોપાય. તો આ 4 શબ્દની વ્યાખ્યા એક એક વાક્યમાં વિચાર કરીએ. જે 3 દુઃખ છે, ત્યાગ કરવા યોગ્ય છે, એને હેય શબ્દથી ઓળખાવ્યા છે. બીજું હાન એટલે શું? તો કે અભિમાનનો ત્યાગ કરવાનો. હેય હેતુ એટલે શું? એટલે પ્રકૃતિ અને પુરુષના સંયોગ દ્વારા જે અજ્ઞાન થયું રહેવું હોય એને હેય હેતુ કહે છે. અને હાનોપાય એટલે વિવેકની ખ્યાતિ અને વિવેકનો ઉપદેશ અર્થાત ત્યાગોપાય, એનું નામ છે હાનોપાય. હવે તમારા અને મારા જીવનની સાથે જોડાયેલો એક શબ્દ ટીકાકાર સમજાવે છે, એનું નામ છે દુઃખ. ભાગ્યે જ કોઈક વ્યક્તિનું જીવન એવું હશે કે જેનો સંબંધ ક્યારેય પણ દુઃખ સાથે ન થયો. તો શાસ્ત્ર બંને શબ્દ સમજાવે છે, સુખ અને દુઃખ. તો અહીંયા આગળ 3 પ્રકારનું દુઃખ સમજાવ્યું છે. એક આધ્યાત્મિક દુઃખ છે, એક આદિ ભૌતિક દુઃખ છે, અને ત્રીજું આદિ દૈવિક દુઃખ છે. તો આધ્યાત્મિક દુઃખ એટલે શું અને એ દૂર કઈ રીતે કરી શકાય? તો પોતાના અંતર દ્વારા, આંતરિક ઉપાય દ્વારા એની નિવૃત્તિ થઈ શકે. આ દુઃખ 2 પ્રકારનું, એક શરીરનું અને બીજું માનસનું. શારીર દુઃખ, અનેક પ્રકારના રોગ થાય. ભાગ્યે જ કોઈકનું ઘર આ કલયુગમાં એવું હશે કે જેના ઘરમાં કોઈ દવા ન લેવાતી હોય. આ શરીરનું દુઃખ છે. અને માનસ દુઃખ, તો તમારા અને મારા શરીરમાં 6 શત્રુ રહેલા છે. વાત નીકળી તો આપ લોકોને કામ લાગે એવી કંઈક માહિતી આપું. યુટ્યુબ ઉપર 5-7 મિનિટના પોડકાસ્ટ અપલોડ કરેલા છે. હું ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીને જણાવી દઈશ, આપ લોકોની સાથે એની લિંક શેર કરશે. કામ લાગે એવા છે.
આવા ઘણા બધા નાના નાના વિષયોમાં સમજાવેલા છે અને લગભગ 33 જેટલા પોડકાસ્ટ અપલોડ કરેલા છે. એમાં ઘણા બધા નાના નાના પ્રસંગ એ દાખલાની સાથે સમજાવે છે. એમાં 6 શત્રુ પણ સમજાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ 6 શત્રુઓ છે. એનો સંબંધ આપણા માનસની સાથે, જેના કારણે આપણને દુઃખ થાય છે, આ માનસિક દુઃખ. બીજો છે આધિભૌતિક દુઃખ. કોઈ માણસ આપણને ન કહેવાનું કહે, આપણને ન ગમે, એનાથી આપણને દુઃખ થાય. અને ત્રીજું છે આધિદૈવિક દુઃખ. હવે આ ત્રણેય દુઃખોની નિવૃત્તિ, એનું નામ પુરુષાર્થ. ઘણો વિચાર આપણે કરી શકીએ આની પર, પણ 6ઠ્ઠો શ્લોક સાંખ્ય શાસ્ત્રની વિચારસરણીને મોક્ષને સ્વતઃ મોક્ષ રૂપે ગણાવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટે ત્યાગ કરવાનું પણ સમજાવે છે. હવે ત્યાગ એટલે શરીરનો સંગાત, આ બધી ચર્ચા છે અને 7મા શ્લોકમાં આ જ વિષય એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. આજે આપણે 6 શ્લોક સુધી આટલો વિચાર કર્યો. શક્ય છે, મારું એવું અનુમાન છે, આપ લોકોને કદાચ થોડુંક ભારે લાગ્યું હશે, પણ જ્યારે સિદ્ધાંતની ચર્ચા આવે છે, થોડીક શાસ્ત્રની ચર્ચા આવે છે, તો થોડુંક ધીરે ધીરે કરીને એવું સાંભળવાની આપણે આદત રાખીશું તો પણ ઉપયોગી થશે. શ્રી અમનાષ્ટકમમાં તો ઘણા વૈષ્ણવોના ફોનને સંદેશ આવ્યા, ઘણું કહ્યું એ લોકોએ, પણ એ જે શ્રવણ કર્યું એમણે અને એમને જે અનુભૂતિ થઈ, એ તો શ્રી મહારાણીમાની કૃપા છે. શુકમયુર હંસાદિવી આ પદ શ્રવણ કર્યું દુબઈમાં વિજયાબેન રઘુવંશીએ. એમનું હૃદય શ્રી ઠાકોરજીએ અને મહારાણીમાએ ખૂબ પ્રસન્ન કર્યું. ફિનિક્સથી અશ્વિનભાઈ શ્રવણ કરે એરિઝોનાથી, રાહ જુએ કે બીજા દિવસની શરૂઆત ક્યારે થાય. આ શ્રી મહારાણીમાની કૃપા છે. કારણ વૈષ્ણવનું હૃદય એવું, જ્યાં આગળ ધર્મશાસ્ત્રની ચર્ચા હોય એટલે એનું હૃદય ત્યાં આગળ ખેંચાતું જ જાય, એને પછી ત્યાં આગળ જોડવું ન પડે. વર્જિનિયામાં કામિનીબેન શ્રવણ કરે છે. કંઈક વાત થતી હતી એમની સાથે અને વાતમાં ને વાતમાં મેં એમને કહ્યું કે ક્રમ લાંબો રાખશો તો પછી ટીડીએસ લાગશે. એમણે બહુ સારું વાક્ય કહ્યું. મને કે શાસ્ત્રીજી, ધર્મના કામમાં બિલકુલ મને એવું લાગતું નથી, જેટલી ઊંડી ઉતરું એટલો મને વધારે આનંદ આવે છે. આ શ્રી ઠાકોરજીની કૃપા સમજો. તો ષોડશ ગ્રંથમાં અમુક અમુક ગ્રંથોથી તો આપણે ફેમિલિયર છીએ જ, પણ આ એક સુંદર આયોજન થઈ રહ્યું છે. એમાં બાલબોધ ગ્રંથ ખૂબ ઉપયોગી છે. એક એક પગથિયું જેમ જેમ આપણે આગળ જતા જઈશું, શ્રી આચાર્ય ચરણને આપણે એક જ વિનંતી કરવાની કે વધારે ને વધારે અમારો અનુરાગ આપની વાણીમાં થાય તો આપણા સર્વનું સૌભાગ્ય છે. આવતીકાલે આપણે આરંભ કરીશું. આવતીકાલનો આપણો ક્રમ 5 ને બદલે 5 મિનિટ મોડો શરૂ થશે, 5 ને 5 શરૂ થશે અને 6:15 ને બદલે 6:30 સુધીનો આપણો ક્રમ રહેશે. આવતીકાલે પુનઃ આપણે એકત્ર થઈએ. પુનઃ એક વખત શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ, શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રણામ અને દેશ વિદેશથી આપ લોકો જે શ્રવણ કરી રહ્યા છો, આપ સર્વને પણ ભગવત સ્મરણ. જે વૈષ્ણવોએ ઝૂમમાં, ચેટમાં દંડવત પ્રણામ કર્યા હોય, આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વાદ. જેમણે ભગવત સ્મરણ કર્યા હોય, આપ સર્વને મારા ભગવત સ્મરણ. તો આજની વાણીને અહીંયા વિરામ આપી અને આવતીકાલે આપણે પુનઃ મળીએ. અસ્તુ.